જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રીમી સલાડ। તો આ સલાડ જો તમે વજન ઓછું કરવા માંગતા હોય અને જો તમે વેટ લોસની જર્ની ઉપર હો તો આ સલાડ તમારા માટે બેસ્ટ છે। બહુ જ ટેસ્ટી સલાડ બનીને રેડી થાય છે અને એઝ અ તમે જમવાની સાથે સાઇડ ડિશમાં પણ આ સલાડને બનાવી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે સૌથી પહેલાં આપણે કાકડી લઈ લઈશું। કાકડીને આપણે આવી રીતે છોલી લેવાની છે અને કાકડીને આવી રીતે આપણે કટ કરીને 2 પીસમાં કટ કરી લેવાની છે। તો જો તમે આ સલાડ વેટ લોસ માટે યુઝ કરતા હો અને કન્ટિન્યુઅસલી તમે 2 થી 3 મહિના સુધી આ સલાડ ડેલી ડિનરમાં કે પછી લંચમાં લઈ શકો તો તમારું ડેફિનેટલી 2 થી 3 કિલો વજન ઓછું થઈ શકે છે। તો ચાલો કાકડીને આપણે કટ કરી લીધી છે ને સાથે આપણે કોબી લઈ લઈશું। કોબીને પણ આવી રીતે આપણે કટ કરી લઈશું અને કોબી અને કાકડીને આપણે બંનેને એક જ બાઉલમાં એડ કરવાની છે અને એમાં આપણે થોડુંક મીઠું એડ કરવાનું છે। મીઠું એડ કરવાથી શું થશે, કોબી અને કાકડીમાં જો એક્સ્ટ્રા પાણી હોય ને એ ઇઝીલી નીકળી જાય છે। તો એનાથી શું થશે, જ્યારે આપણે સલાડ બનાવીએ ને તો ઘણીવાર સલાડમાં આપણે મીઠું એડ કરીએ તો એકદમ સલાડ આપણું પાણી જેવું થઈ જાય છે। તો આ પ્રોસેસ કરવાથી તમારા સલાડમાં ક્યારેય પાણી નહીં રહે। તો તમે નોર્મલ કોઈ બી સલાડ બનાવતા હોય ને તો આ પ્રોસેસ તમે જરૂરથી કરજો। હવે આપણે એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે, એને પણ આપણે આવી રીતે છોલીને નાના નાના પીસમાં કટ કરી લેવાનું છે અને એક આપણે અહીંયા ટમેટું લીધું છે, તો ટમેટાને પણ આપણે આવી રીતે કટ કરી લઈશું। તો હવે આપણે એક બીજો બાઉલ લઈ લઈશું, એમાં આપણે આજે ગાજર અને ટમેટાને કટ કર્યા છે એ એમાં એડ કરી લઈશું ને હવે અહીંયા આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈશું। ડુંગળીને આપણે આવી રીતે લાંબા લાંબા પીસમાં કટ કરવાની છે અને થોડુંક હાથની મદદથી છે ને એને આપણે આવી રીતે છૂટી કરી લઈશું। તો જો તમે લોકો વેટ લોસ માટે સલાડ યુઝ કરતા હોવ છો તો મેં મારી ચેનલમાં ઘણા બધા સલાડના વિડીયો એડ કર્યા છે, તમે એકવાર જરૂરથી જોઈ લેજો। તો બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો ડુંગળીને આપણે છૂટી કરી લીધી છે અને જેમાં આપણે ગાજર અને ટમેટા એડ કર્યા હતા એમાં જ આપણે આ ડુંગળી એડ કરી લઈશું અને અહીંયા મેં અડધો કેપ્સિકમ લીધો છે, એને પણ આવી રીતે કટ કરી લીધું છે અને એ કેપ્સિકમ પણ આપણે એમાં એડ કરી લઈશું। હવે આપણે એનું ડ્રેસિંગ બનાવવા માટેની તૈયારી કરીશું। તો એના માટે અહીંયા આપણે ફ્રેશ કોથમીર લેવાની છે। કોથમીરને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે। તો કોથમીર એકદમ ફ્રેશ જ લેવાની છે અને અહીંયા આપણે થોડાક ફુદીનાના પત્તા એડ કરશું। ફુદીનાના પાનની છે ને બહુ સરસ ફ્લેવર આવે છે સલાડમાં, તો એને પણ આપણે એકદમ રફલી ચોપ કરી લેશું અને અહીંયા મેં 3 થી 4 લસણની કળી લીધી છે। તો જો વેટ લોસ સલાડ હોય ને એમાં લસણ જરૂરથી એડ કરવામાં આવે છે, એનાથી ડાયજેશન પ્રોબ્લેમમાં ઘણી બધી હેલ્પ રહે છે। તો આવી રીતે આપણે લસણને પણ એકદમ ઝીણું ઝીણું બારીક સમારી લઈશું અને જો તમે લસણ અને ડુંગળી ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે ડ્રેસિંગ બનાવી લઈશું। તો એના માટે આપણે 1 બાઉલ જેટલું દહીં લેવાનું છે, એકદમ મોરું દહીં લેવાનું છે, દહીં ખાટું ન હોવું જોઈએ। તો એકદમ મોરું દહીં આપણે 1 બાઉલ જેટલું દહીં લઈ લઈશું। એમાં આપણે અહીંયા હું 1 ચમચી જેટલા મિક્સ હર્બ એડ કરું છું। જો તમારી પાસે આ મિક્સ હર્બ ન હોય તો તમે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ એડ કરી શકો છો। હવે આપણે એમાં સાવ થોડુંક મરી પાવડર એડ કરશું, સંચર પાવડર એડ કરશું અને 1 ચમચી જેટલી આપણે એમાં મધ એડ કરશું। જો તમારે મધ ન એડ કરવું હોય તો તમે એની જગ્યાએ આપણે ખાંડનું પાવડર પણ એડ કરી શકો છો। હવે આપણે જે કોથમીર, લસણ અને ફુદીનાને કટ કરીને રાખ્યું હતું એ આપણે આ દહીંવાળા મિશ્રણમાં એડ કરશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ ડ્રેસિંગ બનીને રેડી થઈ ગયું છે। તો માર્કેટમાં છે ને આવા રેડી ડ્રેસિંગ મળતા હોય છે, તો તમે ઘરે ઇઝીલી આવી રીતે ડ્રેસિંગ બનાવી શકો છો અને તમે કોઈ બી સલાડમાં આને યુઝ કરી શકો છો। હવે આપણે જે કાકડીને કોબીમાં તમે જોઈ શકો છો આપણે મીઠું નાખીને રાખ્યું હતું તો કેટલું બધું એનું પાણી આવી રીતે છૂટ્યું છે। એટલે હાથથી એકદમ આપણે પ્રેસ કરીને બધું પાણી કાઢી લેશું અને જે બીજા બધા વેજીટેબલ્સ હતા એમાં આને મિક્સ કરી લેશું। હવે આપણે એમાં 2 ચમચી જેટલા સોલ્ટેડ સિંગદાણા એડ કરશું અને જે આપણે ડ્રેસિંગ બનાવીને રાખ્યું હતું એ ડ્રેસિંગ આપણે એની ઉપર આવી રીતે એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બહુ જ હેલ્ધી અને વેટ લોસમાં તમને ખૂબ જ હેલ્પ કરે એવું વેજીટેબલ ક્રીમી સલાડ બનીને રેડી થઈ ગયું છે। તો તમને લોકોને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે। અને જો તમને આવા જ વેટ લોસ સલાડની રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં એકવાર જરૂરથી વિઝિટ કરજો, અહીંયા તમને ઘણા બધા વેટ લોસ સલાડ મળી રહેશે।